મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો. આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગામમાં વાંદરો આવ્યો છે. રા બેઠો અહીંયા રામ મંદિર ઉપર. સરપ્રાઈઝની વાત કરતા હતા ને તો હું આપણા પરબતભાઈ નીકળી ગયા અહીં દ્વારકા બાજુ. જય દ્વારકાધીશ. આપણે બે જાય હે દ્વારકા અને આ બે ત્રણ મિત્રો છે બીજા અને બધા એ બધા કદી વયા ગયા કાલે એ બધા કાલના વયા ગયા અને જો અમે બે જઈ હે બસ અહીં ઊભી છે શિવશક્તિના સ્ટોપે. ચાલો બસમાં તો હે ને જગ્યા નથી એટલે વિડીયો ઉતરો નહીં. આપણે સવારથી સીધા હતા ને 3-4 વાગે મળ્યા હેતતા હતા આપણે એટલે હવે હે ને બસમાં વિડીયો જો જગ્યા મળીએ વિડીયો બનાવીએ નકર સીધા દ્વારકા જઈને કા પરબતભાઈ ઠાકરના દરબારમાં જઈને આપણે આવી ગયા અહીં ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં. હું પરબતભાઈ જો બે બસમાં ઉતર્યા આગળ હવે હાલીને એને જો આરે આપણી સમાજની જાય અહીં રિક્ષામાં જાય તો પૈસા દેવા પડે એટલે અમે જાય અહીં હાલીને જો આપણે પ્રોગ્રામ છે ને તે બાળ સંમેલન એ અહીંયા છે અને એ ચાલુ એ થઈ ગયું છે એટલે હવે ત્યાં જાય પછી જોઈ. અને ઠંડી બહુ છે. આપણા મિલનભાઈ જર્સી ભૂલી ગયા છે એના માટે ખર્ચો કરાવવાનો છે. જર્સી આપણે મિત્રો ભૂલાઈ ગઈ છે એટલે હવે કંઈક નવા જૂની કર્યો તો થાય કેમ કે અને જો મારા પર્વતના સબસ્ક્રાઇબર જોઉં તમે જોઈડા આવે જો સબસ્ક્રાઇબર આ છે આપણે આહિર સમાજ. તો મિત્રો આપણે પગી ગયા આપણી સમાજે કા ગલત ગેટે આવી ગયા તો હાલો વાંવાઈ જાય. હવે બરાબર ગેટેથી આપણે આવી ગયા. અમને આમ કાયમ એના 4 હાથ છે હતા અને કાયમ રહે એવી ભગવાન કાળિયા ઠાકરને આપણે સૌ પ્રાર્થના કરીએ. ફરીથી એક વખત બોલીએ શ્રી દ્વારિકાધીશ કી. અને હવે
સરગમનું નોટેશન ગાયું, સારેગામા પધનિસા જે સરગમનું નોટેશન ગાયું, એ નોટેશન મુળુભાઈ એક જ ટેકની અંદર એક વખત શીખવાડ્યું અને એક જ ટેકની અંદર આ 6 બાળકોએ એકદમ અદ્ભુત રીતે, કદાચ સાધના સરગમને યાદ કરીએ તો આપણે આપણા બાળકોને જરાય ઓછા ના આંકી શકીએ, એટલી સરસ મજાની સરગમ એમણે આ ગીતની અંદર એક જ ટેકમાં, આ ખરેખર ઈશ્વરની બख्शिश છે। आप यहाँ पर आइए और हमारा द्वारिका मतलब हमारा गुजरात यहाँ का जो यदुवंश है उसके साथ भगवान श्री कृष्ण की जन्मभूमि और भगवान श्री कृष्ण મારી સાથે ફરીથી તમામ લોકો દ્વારિકાધીશની જય બોલશે। બોલ મિત્રો આપણે બાળ સંમેલનમાં જઈએ અને હવે થોડોક બ્રેક લીધો છે। આપણે અત્યારે જઈને મંદિરની આરતીમાં દ્વારકાધીશની જો આપણા જયેશભાઈ ડાંગર છે। જયેશભાઈ રામ રામ, કેમ છો ભાઈ? બસ મજા તો વાંધો નહીં, મોટા બ્લોગરો મોટા બ્લોગરો ના, ભાઈ. ગાંડું હાલે માર્કેટમાં નહીં પરબત ભૂકા કાઢી નહીં હાલવા જેવા નથી રહ્યું હા. ગાંડું હોય. બસ બસ રહેવા દ્યો ભાઈ. ચાલો અમે બધા જઈએ આરતીમાં। ખબર છે ને ઓલું plane cover? એકદમ નજીક જો આપણા ભાઈ જયેશભાઈ, આ રહ્યું આપણે જો મંદિર, ટ્રાફિક જોઉં તમે। આપણે અટાણે પેટનો ખાડો પૂરવા માટે અલગ અલગ હોટલો જોઈ હે। જો અહીંયા આવ્યા હે ખોડિયાર રેસ્ટોરન્ટ કરીને, ત્યાં જાવું કે? જોઈએ હવે હા, બાકી તમારે જયેશભાઈ કીએ ત્યાં જાવું હોય જમવા? હાઉ કે ન્યા હા આપણે આપણે હા 3 થી 4 હોટલ દીપભાઈ પાસ કરી નાખી કે આમાં નહીં જામે, કરવું પડે ને આપણે અહીંયા તપાસ કરીએ ને પછી વળી આગળ વહીએ જાવ। કેવું હે નહીં હોય તો આવશે પણ નબળું આપણે મસ્ત મજાની હોટલમાં આપણે આ ભાઈ લઈ આવ્યા હે આ પરબતને ને હું માગ્યું પરબત, ભાઈ થોડું કેવું હમણાં આવે બાકી અમારા જયેશભાઈ સ્પેશિયલ છે ઓર્ડર દેવાના એટલે એની- હા ઓર્ડર મેં નથી લીધા બરગતભાઈ નો મોબાઈલ લાવો પછી એને બધું લઈ લીધો છે એક્ચ્યુઅલીમાં હાલો કાલે વાત કરો, દેખાય છે ને દેખાય દેખાય। નો વાંધો નહીં જો આપણે એસડી ભાઈ ને બધા આવે છે ને ધીરે ધીરે ચાલુ થયું હે। હા આ તમારો આ પડ્યો એ વાપરો ને, કઈ વાંધો અમને તો આ હાલને કરી પડે ડિસ્પ્લે વાળો ચાલો ફટાફટ જમી લઈ। મસ્ત મજાનું ખાઈ લીધું, કેવી મજા આવી ભાઈ? બહુ મજા આવી હવે નામ નથી દેવાનું, નામ નથી દે પ્રમોશન ફ્રીમાં નથી પ્રમોશન કરતા ફ્રીમાં અમે કરતા નથી। અને આ પરબત તો જો મોટા ને મોટા મુકવાસ ખાય, હોટલ ફરી મુલાકાત લેટ બહુ છે આને। હોટલ સામે છે આપણે કહીએ હા આ જોતા ખીચા ભર્યા, ટીશ્યુ પેપર ગયા આટલો નહીં એટલો ટીશ્યુ પેપર ગયા એ જો હજી ખીચો ભર્યો। આટલો મુકવાસ નતો ને આખો રૂમાલ ભરો હા આજે આ રૂમાલમાંથી એટલે તો ખોબો ભર્યો। આપણે રૂમ હજી આ પૂછ્યા અમારે રહેવાનું છે આજે હા બ્લોગ બનાવવાનો મિત્રો હવે આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હે। કેવી મજા આવી ભાઈ જયેશભાઈ? અરે ભાઈ બહુ બહુ એટલે બહુ જમાવટ આવી ગઈ હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ, ઓલું નવું રાખીએ તો સારું ના કહેવાય? તો બહુ બહુ એટલે બહુ સારું તો આપણે વ્લોગ અતિ ઉત્તમ અતિ ઉત્તમ જો આપણે પરબતભાઈ કે ઉત્તમ કહેવાય તો આપણે આ વ્લોગ સબસ્ક્રાઇબ કરી દો વિડિયો હા. લાઈક શેર કરી દેવાનું ગમ્મા કહેતા સબસ્ક્રાઇબર વધારી દો આપણે કાંઈ 1k થઈ જ જવા જોઈએ આપણે મિલનભાઈ ને આપણે કેક કાપી જ નાખવું કેક કાપી નાખો 1k થઈ જ આપણે દ્વારકા અંદર જ કેક કાપ નાખો હા. હાલો સપોર્ટ નાખો તો રેશભાઈ ને કાપ નાખો કાંઈ વાંધો નહીં એના 1k થતા હોય તો હું કુરબાન છું